નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તાજેતરમાં જ શહેર મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં ઘૂસી સ્નાન કરનાર યુથ કોંગ્રેસના ઋત્વિક જોશી સહિત 6 કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। શહેરના કારેલીબાગ સ્થિત જીવન ભારતી સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ 9 નો એક વર્ગ અચાનક બંધ કરી દેવાતા વાલીઓ દ્વારા ભારે હોબાળો। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ધોરણ 4, 5 અને 10 ના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં ઘૂસીને સ્નાન કરનાર યુથ કોંગ્રેસના 7 કાર્યકર્તાઓની સયાજીગંજ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાનું પૂરતું પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાથી તાજેતરમાં યુથ કોંગ્રેસના ઋત્વિક જોશીએ વિરોધ કર્યો હતો। યુથ કોંગ્રેસના કાર્યકરો સહિત તેઓ મ્યુનિસિપલ કમિશનરના બંગલા પર ધસી ગયા હતા, જ્યાં તેમણે બાથરૂમમાંથી પાણી લઈ બહાર સ્નાન કર્યું હતું। સંસ્કારી નગરીને શર્મનાક કરનાર આ બનાવમાં સંડોવાયેલા ઋત્વિક જોશી સહિત 6 કોંગી કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના કારેલીબાગ સ્થિત જીવન ભારતી સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ 9 નો એક વર્ગ બંધ કરી દેવામાં આવતા વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો। શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શહેરની વિવિધ શાળાઓ ફરીથી ધમધમી ઉઠી છે। શહેરના કારેલીબાગ સ્થિત જીવન ભારતી સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ 9 ના 2 વર્ગ પૈકી એક વર્ગ અચાનક જ બંધ કરી દેતા શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। આજે વાલીઓએ શાળાના સંચાલકનો સંપર્ક કરતા તેમને શાળામાંથી કાઢી મુકાતા વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો। શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડા કરવાની વૃત્તિનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું। તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હજુ સુધી ધોરણ 4, 5 અને ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તારીખ 10મી જૂનથી વડોદરા સહિત સમસ્ત જિલ્લાની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હજી સુધી ધોરણ 4, 5 અને 10 ના પાઠ્યપુસ્તકો મળતા ન હોય વાલીઓ ધરમધક્કા ખાઈ ભારે પરેશાન થઈ ગયા છે। ત્યારે આજે વાલીઓએ સમગ્ર દોષનો ટોપલો તંત્રની નિષ્કાળજી પર ઢોળી મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરામાં 71 કરોડના ખર્ચે થયેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવા ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે તેમની સભામાં એક મહિલા કોન્સ્ટેબલ બેભાન થઈ જતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળે મંત્રી નીતિન પટેલ જાહેર સભા સંબોધી રહ્યા હતા। તે સમયે વીઆઈપી ગેટ પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલ કોઈ કારણસર અચાનક જ બેભાન થઈ ગઈ હતી, જેના પગલે મંડપમાં તેમજ વીઆઈપી ગેટની આસપાસ દોડધામ મચી ગઈ હતી। જોકે સ્થળ પર હાજર અન્ય એક મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકમાં ઉભેલી 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે લઈ જવામાં આવી હતી। 71 કરોડના ખર્ચે બનેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવા આવેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ આરોગ્ય મંત્રી નલિન ભટ્ટના ખબર પૂછવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગતરોજ સુરતમાં જાહેર સભા કર્યા પછી ત્યાંના બીમાર ધારાસભ્ય કિશોર વાકાવાલાના નિવાસ સ્થાને ગયા હતા। વડોદરામાં પણ જાહેર સભા પછી તુરંત જ પૂર્વ આરોગ્ય મંત્રી નલિન ભટ્ટની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના ખબર અંતર પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા। મોદીની સાથે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, નાણામંત્રી નીતિન પટેલ, સાંસદ બાળુ શુક્લ, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, શહેર પ્રમુખ ભરત ડાંગર પણ હતા। બરોબર રાતના 8:17 કલાકે નલિન ભટ્ટના નિવાસ સ્થાને જઈ મોદીએ નાદુરસ્ત નલિન ભટ્ટના ખબર અંતર પૂછ્યા હતા। નલિન ભટ્ટે મોદીને કેસરીયો ખેસ પહેરાવતા મોદીને કહ્યું હતું કે અવનવી ડિઝાઇનવાળા કેસરિયા ખેસની જો ગુજરાતમાં શોધ થઈ હોય તો તે નલિન ભટ્ટે કરી છે। જો કે તે પછી મોદી અને નલિન ભટ્ટ બંધ બારણે બેઠક યોજી હતી, જે બેઠકને લઈને ભાજપમાં રાજકીય મોરચે ગરમાવો આવ્યો હતો। 10 મિનિટ ચાલેલી રહસ્યમય ગુફ્તગુને લઈને ભાજપમાં ભારે ચર્ચા જાગી હતી। મોદી રાત્રે 8:42 કલાકે ત્યાંથી ગાંધીનગર જવા રવાના થઈ ગયા હતા। અકોટા પોલીસ લાઇન પાસે આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકે 50 કિલો ઘઉં બારોબાર વગે કરી દીધા હતા। તે સમયે જ પુરવઠા ખાતાએ દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।
શહેરના અકોટા પોલીસ લાઇન પાસે ગોપાલભાઈ પટેલની સરકારી અનાજની દુકાન આવેલી છે. આ સંચાલક ગરીબો માટે અપાતું અનાજ બારોબાર વેચી દેતો હોવાની બાતમીના આધારે પુરવઠા ખાતાએ દરોડો પાડ્યો હતો. તે જ સમયે દુકાન પર આવેલા એક ગ્રાહકે ₹700 ના ભાવે 50 કિલો ઘઉં ખરીદ્યા હતા. પુરવઠા ખાતાના દરોડામાં રંગે હાથે ઝડપાઈ ગયેલા સંચાલકે પુરવઠા અધિકારીઓ સાથે તૂતુ મેમે કરતા મામલો ગરમાયો હતો. દિવાળીપુરા ગામમાં પીવાના પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને લઈને ગતરોજ એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. શહેરના વાસણા રોડ પર આવેલ દિવાળીપુરા ગામમાં ઝાડા ઉલટીના રોગચાળાનો વાવર ફેલાયો છે. ઘરે ઘરે બીમારીના ખાટલા છે. આજે એક આધેડ મહિલાનું બીમારીથી મોત થયું હતું. કોર્પોરેશન દ્વારા વિતરણ કરાતું પાણી પીવાથી મોઢામાં ચાંદા પડી જતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે. દિવાળીપુરા ગામમાં 67 મકાનો છે. અંદાજે 400 જણાની વસ્તી ધરાવતા આ ગામમાં ઠેર ઠેર ગંદકી પ્રસરી ગઈ છે. કોર્પોરેશને પાણીની લાઈનનો મોટો ખાડો ખોદી નાખતા તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામમાં કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી આમ દેખાવે તો ચોખ્ખું દેખાય છે, પરંતુ તે પાણી પીવાથી ગણતરીના સમયમાં જ મોઢામાં ચાંદા પડી જતા હોવાની લોકોમાં ફરિયાદો ઉઠી છે. 10 દિવસથી આ રીતનું પાણી ત્યાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અત્રે ઝાડા ઉલટીના વાવર પણ ફેલાયા છે. નશામાં ધૂત પ્રોડ્યુસરે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી સાથે હોટલના રૂમમાં જબરજસ્તી કરતા હાહાકાર મચી જવા પામ્યો છે. નવસારી યોગીનગર ખાતે રહેતી અભિનેત્રી કરિશ્મા આપ્પા સાહેબ મસ્કે 3 વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે અને તેમની મરાઠી ફિલ્મ શંભુ પણ રિલીઝ થઈ ચૂકી છે. જ્યારે બળિયા બાપજી રાખજો રાજી આ ગુજરાતી ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે. પહેલો નશો પ્રેમનો આ ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે તેમના સાથી કલાકાર ચંદ્રજીવન સોનવણે મારફતે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ જસુભાઈ વાઘેલા સાથે તેમની ઓળખાણ થઈ હતી. ડાયરેક્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. આ ફિલ્મ માટે તેઓએ અભિનેત્રીનો કોન્ટેક્ટ કર્યો હતો. તારીખ 10મીએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર કાંતિલાલ પ્રજાપતિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ડાયરેક્ટર વડોદરા આવવા નીકળી ગયા છે અને અભિનેત્રીને વડોદરા પહોંચવા તેમણે જણાવ્યું હતું. જ્યારે અભિનેત્રી નવસારીથી વડોદરા આવી કાલાઘોડા સર્કલ પાસેથી પ્રોડ્યુસર ફિરોઝ વાઘેલા અને મહેન્દ્રભાઈ સાથે કારમાં બેસીને સુરસાગર પાસેની હોટલ સાગરમાં આવ્યા હતા. બીજા દિવસે સવારે સ્ટોરી લખવા અને લોકેશન જોવા માટે તેઓ પાદરા ગયા હતા. સાંજે વડોદરા પાછા આવી ફિલ્મ અભિનેત્રી હોટલના રૂમમાં પહોંચી ગઈ હતી. ત્યારે આશરે રાત્રે 7:45 વાગે ફિરોઝે દારૂનો નશો કરેલી હાલતમાં તેમના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારે મારી સાથે લગ્ન કરવા છે. ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે તમે તો પરણિત છો અને 3 સંતાનોના પિતા છો. ફિલ્મ લાઇનમાં રહેવા માંગતી અભિનેત્રીનો જવાબ સાંભળી ફિરોઝ ઉશ્કેરાયો હતો અને ખૂબ જ ગભરાઈ ગયેલી અભિનેત્રીએ મોકો જોઈને તેમનું પર્સ લઈને હોટલમાંથી નીકળીને ઓટોમાં બેસીને માંડવીથી આગળ આવેલા સિટી પોલીસ મથકે પહોંચી ગઈ હતી. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.